ડીસામાં દિવાલ પડતા રાહદારી મહિલાનું મોત થયું હતું। 2 બાળકીઓનો બચાવ થયો હતો। ડીસા શહેરમાં ગાયત્રી મંદિર પાસે આવેલા એક શોપિંગ સેન્ટરના બાંધકામ દરમિયાન આજે એક દુઃખદ ઘટના બની। અહીં ચાલી રહેલા ખોદકામના સમયે રસ્તા તરફથી એક દિવાલ અચાનક ધરાશયી થઈ હતી। આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે રહેલી 2 બાળકીઓનો આબાદ બચાવ થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર શોપિંગ સેન્ટરમાં બાંધકામ સ્થળે જેસીબી મશીન દ્વારા કામ ચાલી રહ્યું હોય તે દરમિયાન અચાનક રસ્તાની બાજુમાં આવેલી દિવાલને જેસીબીને ધક્કો લાગતા જ ખસી પડી હતી। આ દિવાલ પડવાના કારણે ત્યાંથી પસાર થઈ રહી એક મહિલા નીચે દટાઈ હતી અને આ ઘટનામાં તેનું મોત થયું હતું। જો કે તેમની સાથે રહેલી 2 બાળકીઓને ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો। આ ઘટના બાદ બાંધકામ સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી। જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા। ઘટનાસ્થળે પોલીસને જાણ કરાઈ હતી। પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી પરિસ્થિતિને તાગ મેળવ્યો હતો। મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મૃતક મહિલા ડીસા તાલુકાના લોરવડા ગામની તેજલબેન વીરાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે। મૃતક તેજલબેનને 5 સંતાનોની માતા હતી, તેમજ તેમના ભાઈના ઘરે 5મી મેના રોજ લગ્ન હોવાથી તેઓ લગ્નની ખરીદી કરવા 2 દીકરીઓ સાથે ડીસા આવી પહોંચ્યા હતા। પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ મોહનભાઈ। મોહનભાઈ, આજે એક ઘટના બની છે, દિવાલ પડવાથી બેન અવસાન પામ્યા છે। હા બેન સાહેબ, તે અમારા ગામની વહુવારો હતી ને એને કુટુંબમાં લગ્ન હતા, એટલે એમના છોકરા બેબલીને કપડાં ઓરવા માટે ડીસા આવેલા હતા। ત્યાંથી આ દિવાલ પડી ગઈ છે। હવે દિવાલમાં એ લોકો ચેવી રીતે શું હતું તેમાં કોઈ ખોટી રીતે કોઈ હોય એની તપાસ થાય, બરાબર, ને અમારા ગરીબને ન્યાય મળે। શું કાર્યવાહી થવી જોઈએ આવા લોકો? સાહેબ, એમના જોડે સજા થવી જોઈએ કડકમાં કડક, કારણ કે કાયદેસર કાર્ય થવી જોઈએ। શું કારણે હતું, કોઈ મારેલ નથી, કોઈ લાલ પટ્ટી લગાડેલ નથી, ને જાહેર રસ્તો છે, જાહેર રસ્તા ઉપર તોડફોડ ચાલુ હતું। એના માટે જે કોઈ એમાં સંડોવાયેલો હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। ઉદયસિંહ વાઘેલા, લોરવાડા। હા, આજે એક ગાયત્રી મંદિર પાસે દિવાલ પડી છે અને એક બેન અવસાન પામ્યા છે, શું કહેશો? હવે એમાં એવું તો મારા કુટુંબમાં એક લગ્ન હતા અને મારા મોટા ભાભી પણ થાય છે, બરાબર। એટલે કુટુંબમાં લગ્ન હોવાથી આ લોકો ખરીદી કરવા આવેલા હતા અને ગાયત્રી મંદિર રિક્ષામાં ઉતરીને થતી તો પસાર થતા હતા અને આ ફૂટપાથ પર નીકળેલા અને વંડો અચાનક પડી ગયેલ છે, એના કારણે એમનું અવસાન થયેલું છે। અને આ ગેરકાયદેસર દબાણ અમને ઓભરે છે। આજે વર્ષો પહેલાં કે તો ફૂટપાથ હતો અને આ દિવાલ પણ તે હતી નહીં પહેલાં, પણ આ કાયદેસર કોની બેરહેમી ત્યાં બધું ચાલી રહ્યું છે, ષડયંત્ર, અને આ આવા પ્રોબ્લેમો ઘણા બધા થાય છે। તેથી આપણી એક જ વિનંતી છે કે આમાં કોન્ટ્રાક્ટરો હોય કે જેસીબી વાળો હોય કે કોઈ પણ અધિકારીની વાળો હોય, એમને કડક ને કડક સજા થવી જોઈએ અને અમને કોઈ પણ એમને સજા થવી જોઈએ એવું મારું કહેવું છે।